સૌથી આ પૃથ્વીના સૌથી ધનિક માણસ છો કે તમારી પાસે આટલી મોટી મૂડી છે અને આ બધી મૂડી કોઈ સારા કાર્ય કરેલા હશે કે સારા કાર્ય તમે કરી રહ્યા છો કે સારી ભાવના રાખી છે એના માટે છે ને આજે તમે ખરેખર આજે અરવિંદભાઈ માટે હું કહું તો અરવિંદભાઈ રાજુભાઈ ને અરવિંદભાઈ ને એવી રીતે મને આજે વાત થઈ કે મારા બાપાના આજે ગઈકાલે રાજુ કહેતો હતો કે મારા બાપાના બી એટલા મિત્રો હતા એટલે અમૃત આ તમે બધા જેવી રીતે અરવિંદના મિત્રો છો એવી રીતે રાજુ કે મારા બી એટલા જ મોટો વિશાળ મિત્ર વર્ગ છે અને એ જ સાથે રિધમ પણ એને કન્ટિન્યુ આગળ વધારે છે રિધમના પણ એટલા જ એના મિત્રો છે અને એવી રીતે જ નહીં એમના ઘરના પરિવારમાંથી બી જુઓ તો એવી રીતે મધુબેનના બી ગીતાબેનના એમની આપણે એમની બહેનો છે જે ભાવના અને શાંતિ એમના પણ એટલા જ મિત્ર વર્ગ છે તો આ બધું જ આપણે સારા કાર્ય કરતા હોઈએ છીએ એમાંથી જ એ આવતું હોય છે ફરી એક વખત હું શ્રી સાંઈનાથ મહારાજને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું હું નહીં આપણે બધા એમ પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવાર ખૂબ ફૂલે ફાલે હંમેશા આનંદમાં રહે ને જીવનમાં એમને કોઈ ક્યારે પણ કોઈ દુઃખ કે કોઈ તકલીફ ના આવે એવી સાંઈનાથ મહારાજ પાસે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને આજે જે આપણે સવારના જે પ્રસંગ ઉજવ્યો અને જે ભૂમિબેન અને રિધમના ખાટોડા પ્રસંગે એમનો પણ લગ્ન જીવન એકદમ આનંદમય રહે અને બધા જલસા કરે જીવનમાં બસ એટલું જ મારી ઈચ્છા છે થેન્ક યુ પનોતા પુત્રો તરીકે નહીં પણ આ પરિવારના આપ મિત્ર છો એ એકદમ પ્રૂફ કરીને બતાવ્યું આપણી સ્પીચે પ્રૂફ કર્યું હવે હું વિનંતી કરીશ કે જેમણે એવા 30 દાતા છે કે જેમણે 1 લાખ રૂપિયા આ સાંઈ ધામમાં આપેલા છે કે જેમના વતીથી એમની એક તિથિ દિવસ એટલે કે અમારે આ વિચાર પોપટ કાકાનો જ ખાસ આવેલો કે આપણે લાખ રૂપિયા એવા 30 જણા કને લઈ અને એવા દાતાશ્રીનું હું સન્માન કરવા માટે સૌપ્રથમ એવા દાદા સ્વર્ગવાસ ખીમઈબેન હરગણ ગડા હસ્તે બાબુલાલભાઈ હરગણ ગડાને નમ્ર વિનંતી કે આપ અહીં પધારો અને ધનાસાના હાથેથી આપનું સન્માન સ્વીકારશો આ મોમેન્ટો અને સાલ દ્વારા સન્માન પાછા એવા અનેરા દાતા તરફથી થાય છે જેમના હાથેથી સન્માન લેવું એ પણ એક જીવનનું સદભાગ્ય હોય છે તાળીઓના ગડગડાટથી વધાવી લો ભાઈઓ એવા બીજા દાદા એવા માતુશ્રી મોગીબેન હરકચંદ ખીમજી ગડા કદાચ એમના કોઈ પરિવારજનો અહીં હાજર હોય તો પધારવા નમ્ર વિનંતી માતુશ્રી સંતોકબેન વિરમ ચાપસી શબ્દરા હસ્તે પ્રવીણભાઈ શ્રી ઝવેરબેન પ્રેમજી વેરસિંહ નંદુ લાકડિયા હસ્તે પરેશભાઈ મંજુલાબેન પરેશભાઈ આ જેમના નામ લઉં છું એમના પરિવારજનો અહીં હાજર હોય તો તેમનું દાતાશ્રી તરીકે તેમનું સ્વાગત કરવા માટે અમે સાંઈધામ ઉત્સુક છીએ માતુશ્રી વિંજયબેન મેઘજી શાંગણ ચલ્લા એટલે હું વિનંતી કરીશ માલસીભાઈ અગર આવી શકતા હોય તો બરાબર નહીં તો પછી ખેતસીભાઈનું સ્વાગત કરવામાં આવે આ બાબુભાઈના હાથેથી એ સન્માન સ્વીકારવામાં આવી રહ્યું છે શાલ અને મોમેન્ટો દ્વારા હા ઝવેરબેન પ્રેમજી વેરસિંહ નંદુ એમને પણ લઈ લેશું આપણે એમના હાથેથી પણ ખાસ આ જે દાતા છે એમનું ખીચડી ઘરમાં આપણે 1 મહિનો હોય છે તો એ લાખ રૂપિયા કાયમી દાતા તરીકે અને એમને અહીંયા બોર્ડમાં પણ એમનું નામ આપવામાં આવેલ છે હવે હું દામજીભાઈ છેડા શીતલ પરિવારને વિનંતી કરીશ કે તેઓ ખેતસીભાઈનું એક દાતા તરીકે અહીંયા સન્માન કરે બોલો સાંઈનાથ ભગવાન કી તેવી જ રીતના હિનાબેન વિરેન્દ્ર બાબુલાલ ભાનજી સત્રા હા એટલે બાબુભાઈ દિવાળીબેન બાબુલાલ સત્રાને નમ્ર વિનંતી અને તેમનું સ્વાગત કરશે ઝવેરબેન સ્વાગત કરે ઝવેરબેન જોમામાં સ્વાગત કરે સાંઈનાથ ભગવાન કી
માતુશ્રી હીરીબેન પૂંજા ગોકળ ખુશી હસ્તે રમેશભાઈ પૂંજા ગોકળ ખુશીને નમ્ર વિનંતી કે આપ અહીં પધારશો. શ્રી ગંગાબેન પ્રેમજી ભીમસિંહ છાડવા એટલે અમૃતલાલભાઈ અહીંયા હાજર છે. ગંગામાં કદાચ હાજર હોય તો ગંગામાને પધારવા નમ્ર વિનંતી. હા વિમળાબેન અમૃતલાલ પ્રેમજી આવી જાઓ. વિમળાબેન આવી જાઓ. ના હવે તમારે આવવું પડે, હવે કાંઈ ન ચાલે એમાં. હા ત્યાં સુધી આપણે અહીંયા રમેશભાઈ આવી ચૂક્યા છે. રમેશભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ નગરપાલિકાના પ્રમુખ હરદમભાઈને વિનંતી કે તેઓ રમેશભાઈનું મોમેન્ટો અને શાલ દ્વારા સ્વાગત કરે. બોલો સાઈનાથ ભગવાન કી. ત્યાં સુધી વિમળાબેન ક્યાં ગયા? વિમળાબેન આવી જાઓ વિમળાબેન, વાંધો ને આવી જાઓ. બોલો સાઈનાથ ભગવાન કી. તેવી જ રીતના નાનજીભાઈ દામજીભાઈ ડાઈબેન દામજી ડુંગરસિંહ ગાલા તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ અમારા સાંઈ ધામના ઓલિયા અને સર્વા એવા પોપટ કાકાને નમ્ર વિનંતી કે તેમનું અને અહીંયા બોલો સાઈનાથ ભગવાન કી. દેવેન્દ્રભાઈ વસંતલાલ ઠક્કર જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર બિરાજવા નમ્ર વિનંતી. તેઓ અહીંયા સાંઈ ધામની અંદર કાયમી ખીચડી દાતા છે એવા દેવેન્દ્રભાઈ વસંતલાલ ઠક્કર. શ્રીમતી દિવાળીબેન શિવજી વાલજી ગડા સૌજીભાઈ સેજલ ગ્લાસ વાળા ને નમ્ર વિનંતી કે તેઓ અહીં પધારે અથવા એમના પરિવારજનમાંથી કોઈ હાજર હોય તો તે પણ પધારવા નમ્ર વિનંતી. હા દિવાળીબેન શિવજીભાઈ હાજર હોય તો તેઓ પધારે. જે પણ તેવી જ રીતના સ્વર્ગવાસ પુરુષોત્તમ રણછોડભાઈ દત્તાણી ઠક્કર હસ્તે જશોદાબેન પિયાર બચ્ચાવાળા પિયાર તથા વાંધો નહીં તેઓ હાજર હોય અહીંયા પધારવા નમ્ર વિનંતી. તથા જ્યોતિ કીર્તિ પ્રેમજી વેલજી શાહ ખારોઈ પૂનાવાળા. જ્યોતિબેન કીર્તિભાઈ પ્રેમજી વેલજી શાહ તેમના પરિવારજનમાંથી અહીંયા કોઈ હાજર હોય તો પધારવા નમ્ર વિનંતી. તેવી જ રીતના શ્રીમતી સુશીલાબેન લખમસિંહ જેઠાલાલ ગાલા ત્રંબોવાળા. માતુશ્રી બોલો સાઈનાથ ભગવાન કી. તેવી જ રીતના માતુશ્રી ઝવેરબેન વેલજી માયા ગડા સ્વામીચારી વાળા હસ્તે વેલજીભાઈ ને નમ્ર વિનંતી કે તેઓ અહીં પધારે અને તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ તાલુકા પંચાયતના સદસ્ય એવા માન્ય શ્રી ભીમાભાઈ અજાભાઈ બાળાના હસ્તે. તથા શ્રી ગેલન્ટ મેટલ પ્રાઇવેટ લિમિટેડ શ્રી મહેશભાઈ. આપણે અહીંયા લગભગ 15 નામ બોલ્યા. હવે આપણે થોડું પ્રાસંગિક પ્રવચન ચાલુ કરશું એટલે જેથી કરી આ દેવેન્દ્રભાઈ વસંતલાલ ઠક્કર જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર હાજર થવા નમ્ર વિનંતી. જે ખીચડી ઘરના કાયમી દાતા દેવેન્દ્રભાઈ વસંતલાલ ઠક્કર આવી જાય. સાંઈ મંદિરના પૂજારીના ટ્રસ્ટી એવા માન્ય શ્રી હીરાભાઈ ચકુભાઈ સુથારને નમ્ર વિનંતી કે તેઓ દેવેન્દ્રભાઈ વસંતલાલભાઈ ઠક્કરનું શાલ અને મોમેન્ટો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે. અને દેવેન્દ્રભાઈ આપ સ્ટેજ ઉપર બિરાજશો.
હવે સીતારામ પરિવાર તરીકે, સીતારામ બાપા તરીકે ઓળખાય છે એવા મુંબઈના દીપકભાઈ અને તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ સદસ્ય તાલુકા પંચાયતના એવા માન્ય શ્રી ભીમાભાઈ અજયભાઈ બાળાને નમ્ર વિનંતી કે તેઓ શાલ અને મોમેન્ટો દ્વારા ભીમાભાઈ આપ દીપકભાઈ સીતારામનું શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશો. બાપાના પ્રખર સેવક સીતારામ બાપા તરીકે જ ઓળખાય છે એવા દીપકભાઈ માટે અને જોરદાર તાળીઓના હું વિનંતી કરીશ શીતલ પરિવારના અને છેડા પરિવારના ગૌરવ એવા માન્ય શ્રી દામજીભાઈ છેડાને ના એમનું છેલ્લે આપણે લેશું, હજી તો એના પહેલા ઘણા છે એવા સાઈધામના પંચવર્ષ પટોત્સવના ઉત્સવ નિમિત્તે અહીં ઉપસ્થિત પોપટભાઈ ગઢા પરિવાર, મંચસ્થ પર બેઠેલ સર્વ મહાનુભાવો, મારા મિત્ર ધનજીભાઈ, આપણા ધારાસભ્ય બાબુભાઈ અને અન્ય સગા મિત્રગણ, મુંબઈથી ખાસ પધારેલ સાઈ ભક્તો, સામાજિકારીના ગામવાસીઓ, બહેનો, ભાઈઓ અને બાળકો, સબકા માલિક એક, આ જ્યારે આપણે વાક્ય સાંભળીએ છીએ ત્યારે આપણા નજરની સમક્ષ સાઈ બાબાની સાક્ષાત દર્શન થાય છે. કદાચ આવી જ પ્રેરણા રાજુને મળી હતી અને એને ત્યારે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારા માલિક પણ સાઈ બાબા છે અને એ સપનું, એમનું દિવ્ય સપનું સાકાર કરવા માટે 5 વર્ષ પહેલાં અહીં જ આ ધામ ઉપર, આ ભૂમિ ઉપર એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે પણ મારી હાજરી હતી અને આજે ફરી પાછું આ જ રીતના અવસરને પાછા આ પરિવારે મને અહીં આમંત્રીને પાછું મને ધન્ય કર્યો છે. હું મારા શીતલ પરિવાર તરફથી આ ગઢા પરિવારને અને રાજુ તેમજ અરવિંદને કે આ સાઈ ધામ જેમ શિરડીમાં પ્રખ્યાત છે, જેમ સારા વિશ્વમાં પ્રખ્યાત છે, એ જ રીતે આ સારા કચ્છમાં, સારા ગુજરાતમાં અને શિરડી સાંઈબાબાના આશીર્વાદથી અહીં આવું જ ને આવું જ બીજું એક ધામ બની જાય એવી મારી સાંઈબાબાની હૃદયપૂર્વકની ઈચ્છા. અમૃતભાઈને તો કદાચ તમે કીધું કે બધું ઘણું બોલશે, અમે તો રાહ જોતા પછી અમૃતભાઈ શું બોલે, પણ હવે અમૃતભાઈએ વારો વધારે બીજાને આપી દીધો. અમૃતભાઈ કદાચ ગુસ્સામાં છે, વધારે કહીશ તો મારવા દોડશે. પાછા ત્યાંથી બી નજર એવી બહુ ખતરનાક આવી રહી છે. ભાઈ બધા જ અહીંયા આપણે જે આવ્યા છીએ સાંઈબાબાની વાતો માટે જ આવ્યા છીએ. દરેક મહાનુભાવોએ સાંઈબાબાની વાતો કરી અને અહીં ઉપસ્થિત સર્વ સાંઈ ભક્તોને સાંઈબાબા ખૂબ જ શ્રદ્ધા અને સબૂરી આપે એવી જ વિનંતી. કે લગભગ એ બહુ ઓછું બોલે છે અને જ્યારે આ સાંઈ ધામનું આપણે પ્રતિષ્ઠા કરી ત્યારે એમને મેં રાજુભાઈનું પ્રવચન સાંભળેલું, એના પછી ખાસ એટલું બધું સાંભળ્યું નથી. એટલે એવા રાજુભાઈ, અરે તમારા પ્રવચન સાંભળવા માટે તો લોકો ઉત્સુક છે. ખાસ એવા માન્ય શ્રી રાજુભાઈ પોપટલાલ ગઢાને નમ્ર વિનંતી કે આપ પ્રવચન, પ્રાસંગિક પ્રવચન કરશો એવા માન્ય શ્રી રાજુભાઈ પોપટલાલ ગઢા. તાળીઓના ગડગડાટથી વધારે આવેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત અને અંતરથી થેન્ક યુ. અમારા આ કાર્યક્રમમાં ફોનથી જ, ખાલી ફોનથી જ આ બધા મહાનુભાવો અહીંયા આવ્યા છે, એક જ ફોનથી. એ બદલ બી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હજુ એમ જ લાગે છે કે હજુ ગઈકાલે દામજીભાઈ બેઠા હતા અને અહીંયા જ એક આવો પાટોત્સવનો, પ્રતિષ્ઠાનો, મહોત્સવનો આપણે કાર્યક્રમ હજુ 2-4 દિવસ પહેલાં કર્યો એવું લાગે છે, પણ હકીકતમાં એને આજે 5 વર્ષ પૂર્ણ થઈ. આ 5 વર્ષ દરમિયાન જેટલું બી અહીંયા ડેવલપમેન્ટ થયું છે એ ફક્ત એક જ
વ્યક્તિને હિસાબે થયું છે, જેણે પોતાની જાત ઘસી નાખી છે આ સાંઈધામને ઊભું કરવામાં, એ મારા પિતા પોપટભાઈ. પોપટભાઈએ કીધું એમ, ઝાડુ બી જાતે મારી લે, રસોઈ બી કરી લે, કોઈ કામમાં શરમ નહીં. અને એમનો દેખાવ તમે જુઓ, ઓલિયા જેવા લાગે. એ ચીજ માટે અમારા વચ્ચે ઘણીવાર ઘર્ષણ થાય કે તમે કેમ આવું બધું કરો છો, આ સારું ન લાગે, આમ તેમ. પણ એ દિલના વ્યક્તિ છે, બધું દિલથી કરે છે. અને એટલે જ 5 વર્ષ સુધી આ મેન્ટેનન્સ જે રહ્યું છે, જળવાઈ રહ્યું છે. એ એવું જ લાગે હજુ કાલે બન્યું છે, લાગતું નથી 5 વર્ષે પૂર્ણ થઈ ગયા. આ 5 વર્ષ દરમિયાન એમણે ખીચડી ઘર માટે ખૂબ જ મહેનત કરી છે. ખીચડી ઘરનું એમનું સ્વપ્ન ગમે એમ કરીને એ પોતે પૂરું કરીને રહ્યા. 30 દાતાઓની સ્કીમ એમણે ઊભી કરી કે આ અન્નદાન ક્યારે ખૂટે નહીં. આમ તો હંમેશા રૂટીનમાં એક તિથિ હોય છે, 1100 રૂપિયા અને 6100 રૂપિયા ગુરુવારના એક તિથિ બાપાએ બનાવી છે, ને એ પ્રમાણે સારા એવા નામો આવતા હોય છે. તેમ છતાંય ઘણી વખત તિથિઓ ખાલી હોય છે, તો એમને એમ થાય કે આપણે એ દિવસ ભરવા જોઈએ બધા, અને સાંઈધામ ઉપર બી બહુ પ્રેશર ના આવે, અને આ સાંઈ ખીચડી ઘર એકદમ સ્મૂથલી ચાલે. તો એટલે એમણે આવી 30 વ્યક્તિઓને આના માટે 30 વ્યક્તિઓ આમાં સામેલ થયા. લાખ રૂપિયાનું એમનું અનુદાન મળ્યું. એ દાન ફિક્સ ડિપોઝિટમાં રાખીને એમાં જે ઇન્ટરેસ્ટ આવશે એ ઇન્ટરેસ્ટ દ્વારા જેટલી બી ખૂટતી કરતી રકમ હશે એ ખીચડી ઘરમાં હંમેશ અમને ટેકાવારૂપ મદદરૂપ થશે. અને બાપાનું આ સ્વપ્ન હજુ ફૂલતું ફાલતું રહે. ઘણા લોકો અહીં અન્નદાન પામે એવી અંતરથી શુભકામના. અને સાંઈ બાબા દરેકની મનોઈચ્છા પૂર્ણ કરે એવી મારી સાંઈ બાબાને અંતરથી કહેવાય એવી એમને વિનંતી કરું છું સાંઈ બાબાને. થેન્ક યુ. રાજુભાઈએ દિલથી લાગણીસભર પ્રવચન આપ્યું. હવે આપણે થોડાક સન્માન લઈ લઈએ વચ્ચે, એના પછી આપણે હજી મહાનુભાવોને સાંભળવાના બાકી છે. હવે હું સન્માન માટે એવા દાતાશ્રી માતુશ્રી ઝવેરબેન વેલજી માયા ગડા હસ્તે વેલજીભાઈ માયા ગડાને નમ્ર વિનંતી કે આપ અહીં પધારશો. આપને સન્માન આપવા માટે હું વિનંતી કરીશ અમૃતલાલ પ્રેમજી છાડવાને કે તેઓ સાલ અને મોમેન્ટો દ્વારા વેલજીભાઈનું સ્વાગત કરશે. અમૃતલાલ પ્રેમજી કરી રહ્યા છે, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. બોલો સાંઈનાથ ભગવાન કી જોમામાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આપણા સૌના હૃદયમાં બિરાજતા અને જેમનું પ્રવચન સાંભળવું એ પણ લહાવો હોય છે, જેઓની હાજરી માત્ર કોઈ પણ ધાર્મિક કામ હોય, કોઈ પણ જીવદયાનું કામ હોય, એ કામ બહુ ઝડપથી થઈ જાય છે. એવા હું ધનાસાને જ વિનંતી કરીશ કે આપ જોમામાનું સ્વાગત કરશો. ખાસ જોમામાન એવું માને છે કે અમે સાંઈધામ અહીંયા સોંપી આપેલું છે, હવે કાંઈ નથી, અને જે કાંઈ નથી એવી ભાવના રાખે છે ને એના માટે જ આ સર્વસ્વ હોય છે. વાહ. જો ધનાસન આપણે પછી કોઈ હું વખાણ કરવાની વાત નથી, પણ ધનાસ વિનંતી કરીશ ગેલાભાઈ પચાણ ગામજી શાહ સુવઈ હસ્તે ગેલાભાઈ અગર તેઓ અહીં હાજર હોય તો તેમનું સ્વાગત કરવા માટે અમે ટ્રસ્ટ પરિવાર ઉત્સુક છે. તેવી જ રીતના માતુશ્રી નામાબેન વીરજી પાંચા ગડા આધોઈ હસ્તે બાબુભાઈ કેશવજી વીરજી. બંને આધોઈ ટુ આધોઈ બંને જ ગામના અને કાકો ભત્રીજા પાછા એમાં ધનાસા કહે છે પાછા કાકા ભત્રીજા. તાળીઓના ગગડાટથી વધાવી લો ભાઈ. બોલો સાંઈનાથ ભગવાન જી પાંચા ગડા આધોઈ બાબુભાઈ કેશવજી વીરજી તથા
માતુશ્રી અમૃતબેન ખીમજી રાજા હસ્તે હિતેશભાઈ ખીમજી. હિતેશભાઈ અહીં લગભગ હાજર હોય તો એમને પધારવા નંબર આજે આવી જાઓ હિતેશભાઈ. હિતેશભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રાપર વિભાગના લોકલાડીલા ધારાસભ્ય આપણા સૌના એવા બાબુભાઈ મેઘજી સામે વિનંતી કે તેઓ હિતેશભાઈનું સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશે. ગળગળાટથી વધાવી લો ભાઈઓ. બોલો સાંઈનાથ ભગવાન કી. તેવી જ રીતના માતુશ્રી પ્રેમિલાબેન વેલજી જેઠાલાલ ગાલા સામિથારી ગડા હસ્તે વેલજીભાઈ. બોલો સાંઈનાથ ભગવાન કી. માતુશ્રી રખુબેન દેવરાજ વાલજી ગડા લાકડિયા હસ્તે વીરજીભાઈ. બોલો સાંઈનાથ ભગવાન કી જય. સ્વર્ગવાસ પાર્વતીબેન રતનસિંહ ધનજી ગડા હસ્તે વીરજીભાઈ સામખિયારી. તેમના પરિવારજનો અહીં કોઈ હાજર હોય તો પધારવા નમ્ર વિનંતી. માતુશ્રી ગામી પટેલ હસ્તે રવજીભાઈ. માતુશ્રી વીરાબેન રામજી કરમણ ગડા હસ્તે માડણભાઈ રામજી.